નિરાતમાં હતું કાં બધું આ ઓવરથિંક કરે જ મારા મમ્મી એમાં એકલામાં શું મજા આવે અજમા હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આજે 11:15 છે ને ગુડ મોર્નિંગ થાય છે અમારું મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે કેમ આટલું બધું મોડું થઈ ગયું આજ રવિવાર છે ને એટલે થોડીક નિરાતમાં હતું કાં બધું અને અહીંયા છે ને વટાણા ફોલાય છે તો મને રગડો બનાવી દેશો તમારા હાથે જોયું તમારી હાથે તમારે જી બનાવવું હોય ને તમારા હાથે બનાવો પણ તારા જેવું બનતું નથી એનું શું કરવું બનશે આવડી જાય આજ બપોરે જ પાણીપુરી કરી નાખી મમ્મી વહી જાય તો કોણ કરી દે પણ ક્યાં જવું છે ભગવાન ખરા ગામ હજી તો બહુ વાર છે હજી તો બહુ વાર મમ્મી કરી જાય આ ઓવરથિંક કરે જ મારી મમ્મી બીજું કઈ નહીં એવું નથી શું? આમાં કઈ વાત ને કઈક ને કઈ નું આવે આમાં ચોખડી જાય નું આવે એવું કઈ નહીં. આ મારી મમ્મી ખાલી છે ને ઊંડા વિચારો કરે કઈ આમાં નું આવે બેઠા હોય માણસ નહીં વિચારવાયું વિચારવાયું થઈ આને ગયું લાગે. વિચારવાયું ન કહેવાય. અને વિચારવાયું જ કહેવાય સમય પ્રમાણે માણસને ક્યારે શું થાય ને કોઈને કઈ ખબર જ નથી પડતી એવું કઈ ન હોય આ વિચારવાયું બીજું કઈ નહીં આ વિચાર જ છે ખાલી એવો મતલબ બીજું કઈ મનમાં એમ નહીં કાઢી નાખવાનો કે શું? મમ્મી રોજ કરી દે છે, મમ્મી જેવું થાય નહીં. ના, એટલે ના. ઈ એમ બધું કાઢી નાખવાનો મનમાંથી. એવું કઈ ન હોય અને મમ્મી જલ્દી મરી જાય તેથી કોણ કરી દે તેથી હજી તો બહુ વાર છે. આ ખાલી વિચારવાયું જ છે કહું છું ને તમને વિચારે છે વધારે પડતું ઓલા ડોક્ટરે એમ કહી દીધું ને કે ઓલી જેલી એક જગ્યાએ કે જેલી છૂટી પડી જશે ને તો આંખમાં દેખાતું બંધ થઈ જશે તો એમાં મારી મમ્મી વિચારવા એમ માંડી. નહીં એમાં મોતને કાંઈ લેવા દેવાનું હોય નહીં આંખું ને દેખાવાનું કામ છે અને તો ભગવાનના ઘરનું આવે ને ત્યાં કોઈ એમ નથી કેતો આ બધું ત્યાંથી એને વિચારવાયું ઉપાય નથી હા હા ઈ જ છે ના, ના. ઈ વાત જ ખોટી પડે ખોટું જ છે ઈ. તો અત્યારે તું તો પાણીપુરી નહીં ખા ને મમ્મી હવે બનાવી કે નથી બનાવી તું બનાવી એકલો ગયો બોલો ગયો એમાં એકલામાં શું મજા આવે આમાં થાય એવું મેં આમાં પેલા કીધું હતું ને એમ અમને ભાવે ને મારી મમ્મી નો હદે ને મારી મમ્મી હદે ને અમને નો ભાવે. અને ગુવાર તો ખબર નહીં હું ગમી ગયું ને મારી મમ્મી ને ગુવાર તો લઈને લઈએ તું તો હાલો હજી ખાઈ લો ફુલાવર તો અમે વિડીયો હાટો લેવાનું કીધું હતું અમારે શોર્ટ વિડીયો બનાવવા ને રીલ ના શોર્ટ વિડીયો એટલા માટે અમે લઈ આવ્યું શાક તો તોય જો કે હું ખાવ જ છું ના નથી પાડતો ના પણ હું ખાવ જ છું મેં કેદી નથી ખાધું કેતો એમ નહીં ફુલાવર નું શાક મેં કેદી નથી ખાધું કેતો ફુલાવર ના શાકમાં મને ઉપર સેવ નાખીને દઈ દે ને મમ્મી હું પૂછું ને એનો મને જવાબ દે અઠવાડિયાનો પહેલો દિવસ કયો હોય રવિવાર કે સોમવાર નહીં રવિવાર હોય અઠવાડિયાની શરૂઆત રવિવાર થી થાય છે તમને ખબર હોય ને તો કોમેન્ટ કરીને કહો રવિવાર આવે કે સોમવાર આવે મને તો ખબર જ છે રવિવાર આવે જોઈએ આપણે આમાં બધા કમેન્ટ કરીને કહો રવિવાર આવે કે સોમવાર આવે હા આમ આગળ વિડીયો શેર કરો બધાને સબસ્ક્રાઇબ કરવા માંડો ફટાફટી બધા હા મને તો સોમવારની ખબર છે હા રવિવાર જ આવે સોમવાર ન હોય રવિવાર તો છેલ્લો દિવસ આવે એન્ડ આવે નહીં રવિવાર થી ચાલુ થાય અને શનિવાર છેલ્લો દિવસ હોય અઠવાડિયાનો સોમવારથી ચાલુ થાય રવિવાર અઠવાડિયા છેલ્લો દિવસ. તમને ખબર હોય ને તો કયો તમે કમેન્ટમાં અને અહીંયા જો ગુવાર કાપવાનું ચાલુ કરી દીધું છે મમ્મી હું ગુવારનું શાક નહીં ખાઉં પ્રસાદ મળતો હોય એમ જો તો હું કરું પાણીપુરી કરતી હોય તો ખાઈ લો કે હાથે બનાવી લો બનાવી જ નહીં દઉં ગુવારનું શાક જ ખાવું પડશે એવું લાગે ને ગુવાર ભીંડો તુરિયું જે ખાવું હોય ને ફુલાવર ના ફુલાવર તો અમારે વિડીયો બનાવવું એ લેવા દે A few moments later. જો ભાઈ આજે છે ને પાછું મમ્મીએ કામ લઈ લીધું છે ધાબુ ધોવાનું હાથમાં પણ આજે એક જુગાડ સારો છે ઓલી મોટર ચાલુ કરાવી ને એનું કામ મમ્મી હે આજે ઓલે આ મોટર ચાલુ કરાવી એના લીધે આ સારું થઈ ગયું ડોયલું નહીં હારવી પડે
અને ઘરે કબૂતર હાથે મૂકી દો. એમ નહીં હવે ડોયલું નહીં હારવી પડે હે? બહુ વાર લાગે એમ કાંઈ વાર ન લાગે, વાર લાગે. નહીં તો જેને હારવી હોય એને ખબર નહીં ને વાર ન લાગી તો હા એમાં બધા ડોલું હારતા. અત્યારે આ બધી પણ અહીંથી આમ લઈ જાવે ને તો ધીમું ધીમું ભરાય આમ મજા જ આવ્યા રાખે અને પાણીથી જોતો ખરા દિવાલ બધાને મજા આવે. કોને દિવાલ નવરાવી દીધી હાથ તો ધોવા દે ઉનાળામાં આ ફોન ધોઈ નાખું મમ્મી લેવન ટેબલમાં એટલું ધોઈ જ નાખો. હે? મારે કઈ બોલાતું નથી ધાબુ ધોવે હે હો મારા મમ્મીના માર્ગદર્શનમાં હું એમને મદદ કરું છું. અચ્છા એવું છે એમ? માર્ગદર્શન આપે છે. અહીંયા આ બેન છે. જો મજા આવે જો છૂટા પાણી શું કહેવાય મમ્મી છૂટા પાણી ના છૂટા પાણી ક્યાં હાબુ પાણી વગર નો ધોઈ નાખશે તને. તમે વધારે બોલતો નહીં કઈ. બધા છે ને તમે ધોઈ નાખો. હે મોઢું જોયું છે પેલા આ એરિયા તું લે તુલસી જોતા જ તમારે જો આ બધા ઝાડવા છે. આ અજમા હે. આ ઓલો છોડવો છે અનોમિમસ. આ હું છે મીતુ? આ પેશન ફ્રૂટ છે. આ પાલક, આ ટમેટું છે ટમેટી, અને આ તુલસી, મીઠો લીમડો છે. આ જાસૂદ છે ને? આ જાસૂદ છે ને? આ ગ્રીન. આ બ્રોકોલી તમારી કુપોષિત રહી જાય. બહુ વધારે જગ્યા જોઈ મીત. સ્ટ્રોબેરી અત્યારે નો થાય. 15 minutes later. બપોરે મેં મારા પાણીપુરી બનાવી હતી થોડીક વધારે બનાવી હતી રોનક હારુથી અને આમ જોઈએ ત્યાં ખાવા બેઠું ને તમે જોવો જોઈ લઈએ હું મારે છે આમ આમ જો કાંદા કાપે છે ને એટલે થોડુંક આંખમાં થોડા આંસુ આવે છે આમ પ્લેટફોર્મ ઉપર ચડીને ખાવા બેઠો છે આમ જો પાણીપુરી કેવી ચાખી દે કેવી બેની હું બનાવું એમાં કઈ ઘટે નહીં ન ખારી નો ભાઈ હમણાં ઉલાડી ગયો 7-8 પૂરી હાથ જ પૂણી ખાધી જ નથી, એક જ પૂરી ખાધી. પૂણી પૂણી વોટ ઇઝ પૂણી 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 કરે છે. એક જ પૂણી ખાધી છે. હા મને ક્યારનો વાહે પડ્યો કાંદો કાપી દે હું કાંદો કાપી દેતો હતો પછી છાલે ઉતાર નાખી એ ગાય લાખો કાંદો મેં કાપ્યો હે. પછી પાણી ઉડાડી ગયો મારા માથે એટલે મેં મૂકી દીધો પાછું મને ધમકી આપે એ કીધું કાંદો કાપી દે તો જ હું પાણીપુરી ખાઈશ નકર નહીં ખાવ હવે આખુરો કેવો કાપીને બેહીને ખાવા બેઠો કાંદો એને કાપી જ નથી દીધો મને. હા તો હું ઈ જ કહું નથી કાપી દીધો અને કાપી નથી દેવાનું ઈ તો તું ધ્યાનમાં જ છો બેટા. અને આ પૂરી મેં એને ભેગી જ મગવી લીધી હતી એના હાથું તો આજના વિડીયોને આપણે અહીંયા જ કરીએ કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ.